મુક્તાન સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ, કોઈ અનંત સાધન કરે અને ભગવાન જેટલા રાજી થાય એટલા એક જ સાધનથી એટલા જ રાજી થાય એવું કયું સાધન છે? મહારાજ કહે છે, આ પ્રશ્ન પૂછાય જ નહીં. બુદ્ધિની કલ્પનાની બહાર. પૃથ્વી આપણે ત્રાજવો મોટો લો, બેલેન્સ આપણા સુવર્ણ તુલા કરીને આવ્યું ને, એક બાજુ પૃથ્વી મૂકો અને એક બાજુ એક સોપારી મૂકો અને સોપારી પૃથ્વીને ઊંચી કરી દે, એ કોઈ સોપારી ખરી? એવો પ્રશ્ન છે. આ હિમાલય કોઈ સોય લઈને આમ મંડે, કોઈ કહે શું કરે છે? આ હિમાલય ખોદી નાખવો છે. આ કેમ્પસમાં ખાલી 6 ઇંચ જમીને ઉતારવી હોય ને 100થી તો એનો બને. ક્યારે પત્તા હિમાલય ખોદી નાખ, એના જેવો પ્રશ્ન છે આ. કોઈ અનંત સાધન કરે ને ભગવાન જેટલા રાજી થાય, અનંત સાધન અને એક બાજુ એક સાધન, એમાં જેટલો રાજીપો થાય એટલા એક જ એટલો જ રાજીપો થાય એવું કોઈ સાધન ખરું? પૂછાય જ નહીં આ પ્રશ્ન. મહારાજ કે છે એવું સાધન છે, ભગવાનનો દ્રઢ આશરો, જેમાં કાંઈ પોલ જોઈએ નહીં. અનંત સાધન બરાબર આવી ગયો. છત્ર એટલે આ ભગવાનનું શરણાગતિ, માથે છત્ર આવી ગયું છે. શરણાગતિ એવી હોય ને, ગમે પ્રસંગો આવે, ગમે દેશકાળ આવે, દેહમાં ગમે રોગ આવી પડે, ખાવા ના મળે, કોઈ ઘર બાર કાંઈ ના, પણ તો ભગવાનનો આશરો છૂટે નહીં એવી શરણાગતિ. એક કાગડો હતો, કાગડો એનો ક્રો ક્રવ ક્રવ કરે, અહીં છે ક્રો, એ તો બહુ છે. અને એકદમ બ્લેક. એટલે શિપ જતી ને, શિપ ઓલા સેલિંગ શિપ, સેલ્સ હોય ને એ શિપ. કાગડો ઉપર બેસી ગયો, ઓલા પેલું પોઈન્ટ હોય ને પોલનું, એના ઉપર બેસી ગયો. પછી ઊંઘી ગયો. સ્ટીમર શિપ તો ચાલી, ઘણી દરિયાની અંદર ખૂબ આગળ જતી રહી. પછી ઓલાને ઝોલ્યા ઉડ્યા, અરે કે મારું નેસ્ટ ક્યાં, મારું ઘર ક્યાં? ઉડ્યો. દરિયાનો પવન ભરાય, ક્યાં ઉડે ને કેટલું છે. પાછો ત્યાં જઈને બેઠો. હવે તો ખલાસી જોઈ ગયા હતા, સેલર્સ બધા, દે સો એમ. પછી કાગડો તો અપશુકન કહેવાય, બેડ ઓમેન, એને બધા ઉડાડે ને બેસવા જ ના દે. એટલે બચારો માણો ફટાક પછી એક ચક્કર મારી પછી ત્યાં જ બેસે ક્યાં? એટલે મુક્તાન સ્વામી કીર્તન બનાવ્યું કે કાગી ગતિ થય મોહે. મારી આ દશા છે ભગવાન, તમારા વિના કોઈ આધાર નથી મારે. જો આ છત્ર, કોઈ આધાર નહીં. તમે તારો કે મારો જે કરો તમારે આશરે. આવી શરણાગતિ હોય ને તો કામ થાય. જો દ્રૌપદીજી
ચીરહરણ થતું હતું ને તે વખતે પાંડવોના 5 પતિ સમર્થન તો બધા નીચે જોઈ ગયા, હેલ્પલેસ. બધા કોઈ ના મળે, એકલા પડી ગયા. અને દુશાસન તો પહેલવાન થાય, ચેમ્પિયન. એક ઝાટકામાં તો દ્રૌપદી 5 રાઉન્ડ ફરી જાય. કરું છું. પછી દાંતમાં ભર્યું, સાડીને છે તો ક્યાં હિસાબ. જોરથી હે કૃષ્ણ કર્યું, આર્તનાદ. ભગવાન શરૂ કહી દીધું, કેલિકો મિલ. એટલે નીકળ્યા જ કરે, નીકળ્યા. 999 સાડી ચીર ખેંચ્યા. ઓલો થાકી ગયો દુશાસન. પછી દ્રૌપદી કહે, ભગવાન કેમ આટલું મોડું કર્યું? કે તે મને ક્યાં યાદ કર્યા હતા? આખી દુનિયાને યાદ કરાય બધાને. છેલ્લે મને યાદ કરે, છેલ્લે આવ્યો એ તો ના આવું, કેમ મને યાદ ના કરે? આપણે તો એવું કરીએ, એટલે લેતી જા. મને યાદ ના કર્યો, બધાને યાદ કરે. ભગવાન નિર્માની ગમે તરત જ માફ કરી દે, તરત સાહેબ દોડી આવે. જો આ છત્ર, કોઈનો છત્ર કામમાં નહીં આવે. તમે કોઈનો આશરો, કોઈનું બળ કામમાં ના આવે. આ કાળ કર્મ માયાનું જોર એવું બધું છે ને, ગમે ફંગોઈ જાય, એમ ફેંકાઈ જાય. એટલે ભગવાનનો આશરો જ કામમાં આવે ત્યાં. એટલે મહારાજે જે આ વાત કરીને, ભગવાન કેવા સમર્થ છે. બીજો આશરો કેવી રીતે ગણવાનું? આ ભગવાને બ્રહ્માંડોની ગણતી નથી. તલનો દાણો હોય, તલનો દાણો મોટો કહેવાય. અણુ સાયન્ટિસ્ટ કહે છે એટમની સાઇઝ. એ કહે છે 1 ડ્રોપ ઓફ વોટર, એમાં કેટલા અણુ છે, કેટલા એટમ છે. તો આખી પૃથ્વીના માણસ ગણવા લાગે. એટલે 1 સેકન્ડના 7 બિલિયન ગણાય. તે બધા માણસો 30,000 વર્ષ સુધી ગણે રાખે ને, એટલા એટમ 1 ડ્રોપ ઓફ વોટરમાં. એટમ સાઈઝ કેવી. હવે એ આપણે તો બ્રહ્માંડોનું જેટલા ભગવાનની દ્રષ્ટિમાં, તો આપણે કેવા બ્રહ્માંડમાં આપણી કેટલી ગણતી. આ અમેરિકામાં આપણી ગણતી કેટલી, કોણ પૂછે છે? તો આમ કઈ ફરામ રહેવા દે. બધા ઉડી ગયા હતા, મૂછાડિયા બધા. કોઈનું કાંઈ ઉપજે નહીં. એ માદો પડે ને, કેન્સર કંઈ થાય ને, ફટો ગમે પહેલવાન હોય ને પતી જાય. ભગવાનના હાથમાં છે. ભગવાન બદલો લેતા નથી. ગમે તો દ્રોહ કરો, આ કરતા રક્ષા જ કરે. એમાં જે ખરેખર ભક્ત થાય, આશરો ગ્રહણ કરે, તો એની વાત જ ક્યાંય. ખભે બેસાડીને ફરે ભગવાન. હવે એ ભગવાન જેને બ્રહ્માંડોની ગણતી નથી, એની નજરમાં આપણે આવ્યા. આથી મોટું છત્ર કહું. બોલો, કોણ પૂછે છે તમને? ઘરમાંય પૂછતા નથી. લગ્ન થાય ત્યારે કહી દે, હું તારો, અને હું તારી. પછી ધડાધડી. ત્યાં ભગવાન એવી નથી.
અને ભગવાનનો આશરો, ભગવાનનું છત્ર રાખવું માથે, ભગવાનને શરણે અને ભગવાનની જેમ ઈચ્છા હોય મરજી પણ જીવન બનાવવું, એ રીતે રહેવું. રસ્તા ઉપર રાખે રસ્તા ઉપર, જ્યાં રાખે ત્યાં, હાથી પર બેસાડે, ગધેડે બેસાડે, પણ મનમાં મૂંઝાવું નહીં અને આનંદમાં. તો આ ભગવાનનો આશરો કહેવાય. તો આવો આશરો હોય ને એનું ફળ આટલું અનંત સાધન કહીને ભગવાન રાજી કરો ને, એટલે આ એક સાધનથી રહે છે. ત્યાં શું આપવાના ભગવાનને? બધું એમનું જ છે. એક બાળક હતો ને, પપ્પા એના બાળકને લઈને આવે, દાન પેટીમાં પપ્પાએ નાખ્યું, પછી આ બાળકને તું નાખ અંદર, તું નાખ, હું તને બીજું આપું છું, તું આ નાખ. બીજું આપે, બે લઈ લીધું. આપણે આવું શું કરીએ છીએ? ભગવાન આપે છે ને, પેલા પાછું આપ. આવું અહીંયા જ તમારો એક વોલ પેઇન્ટિંગ કરાવતો, મોટું મકાન હતું ને 50 સ્ટોરીનું, પેઇન્ટિંગ કરવા રંગાળો ચડ્યો, ઓલા રોપની સ્ટેર કેસ બનાવે ને રોપનું, એમાંથી પછી 2-4 બ્રશ ભૂલી ગયો હતો. ત્યારે નીચેથી મગા એટલે શું કહ્યું, ડોલર પેલા પૈસા નાખે, કોઈ ઉપર જુએ જ નહીં, એમ કંઈક ચાલતા જ થાય. ખૂટી ગયા, પછી હવે શું કરું? ત્યાંથી અંદર થોડા કાંકરા કાઢ્યા, ચણેલું હોય ને આમાંથી આમ કંઈ. પછી 8-10ની જરૂર ના પડી, પહેલે જ કાંકરે. મૂરખનો જામ પથરા મારે છે. આવું છે. જ્યાં સુધી ભગવાન પૈસા આપે ને કોઈ ઉપર જોવે એમ નથી. બાય બાય, ટાટા. એક દેશકાળ મૂકે ને, એક મુશ્કેલી મૂકે, એ ભગવાન દયા કરો, રક્ષા કરો, એવું છે. જો આપણે કંઈ આપી શકીએ એમ નથી, એમના થઈને રહેવાનું, બસ બધું આવી ગયું. એમના થઈને રહ્યું એટલે પછી એ ગમે એમ તમને ટેસ્ટિંગ કરે, આ કરે, મૂંઝાવ પાછા ના પડો. યોગી આ શું કહે, આપા રાય જેટલા કટકા કરી નાખે તો ભગવાનને છોડવા નહીં, સત્સંગ છોડવો નહીં. આ છત્ર આપણે માથે ધરવાનું છે. એના માટે સ્વભાવ બહુ આડા આવે. સ્વભાવમાં માનનો સ્વભાવ. હવે તમને જ કૂચો કચરો કરી નાખે માન છે ને. તમને લાગે આમ માન, થોડુંક માન બને ને એટલો તો હવા ભરાઈ જાય ને પછી તકલીફ પડે. ભગવાન હાવ કરે. એક ઋષિ મહાત્મા છે ને, જંગલમાં તપ કરતા હતા અને કૂતરું પાછળ સિંહ પડેલો, એટલે કૂતરું ત્યાં આવી ગયો. મહાત્મા એવું કે કુત્તા સિંહ બન જા. સિંહ બની ગયો. ઓલો સિંહ પાછો વર્યો, બાજુ બેઠો હતો. પછી આ કૂતરો સિંહ બનેલો એને તો કે ગુરુનું માંસ કેવું હશે. ગુરુતંત્ર બચ્ચા કૂદતા હો જા, પાછો કૂતરો થઈ ગયો. આપણે આવું છે. જરાક કંઈક પાવર આપે ને ભગવાનની સામે. શેખજી હતા ને, મારે કહ્યું શેખજી સિંધમાં સત્સંગ કરાવવા જાઓ.
મારે મને કંઈ આવડે નહીં, આ લાકડી આપું તમને. એક બાજુ લીલી ચીથરી બાંધી, કીધું લાલ ચીથરી. તો લાલ ચીથરી બાંધશો ને સમાધિ, તેને અડાડશો તો સમાધિમાં જશે, લીલી અડાડશો તો સમાધિ પાછો આવશે. તો સીન તો બાજુમાં ત્યાં જ શરૂ કર્યું પ્રભુ. મહારાજ શેખ ભગવાન થતા થતા મહારાજ આમ ફરતા એક ગામમાં ભેગા થયા. કોઈક મહારાજ શેખજી તો બહુ પરચા ચમત્કાર બતાવે છે, સમાધિઓ કરાવે છે, ખૂબ ભગવાન થઈ ગયો છે. મારે તમે એને સિંધ મોકલ્યા છે ને, અહીં શું આટા મારે, જાઓ બોલાવી લો. તો ગયા બોલાવે. તો મહારાજ બોલાવે, કોણ સહેજાનંદ? લો ટાંકી ફાટી, કોણ સહેજાનંદ? મહારાજ તો આવું બોલે છે, આમ કરે લાકડી બુઠ્ઠી થઈ ગઈ. પછી અડાડે સમાધિમાં ના જાય, પણ ગયેલા પાછા ના આવે, ત્યાં તકલીફ પડી. એના સગાવાલા આવ્યા દંડો લઈને, લાવ પાછો લાવ, આવ્યો દોડ, મહારાજ તાણું મોઢામાં લઈને, મારા ક્ષમા કરો. કેમ કહેતો હતો ને કોન્શિયસ આવું બધું થાય. એટલે આપણી પાત્રતા નથી. ઐશ્વર્ય એમને આપવું છે, અંતરાય બનાવવા છે, વચન સિદ્ધ કરવા છે, બધું કર, પણ આપણી પાત્રતા નહીં. ભગવાનની સામે જ અજમાઈ ગયા. અને ભસ્માસુર હતો, અને શંકર ભગવાન ભોળા બિચારા, એને વરદાન આપી દીધું. એટલે એને વરદાનમાં હું જેના માથે હાથ મૂકું ને ભસ્મ થઈ જાય. ભગવાન શંકર ભગવાન ભોળા, હા, તો ત્યાં શરૂઆત કરી. શંકર ભગવાન ઉપર જ ભગવાન આવી ગયા બચાવવા. એટલે ભોળક, આ તો હોય, પણ તું તારા પ્રયોગ કર, ખબર પડે વરદાન સાચું છે ખોટું. ભસ્માસુરના આવું છે. આપણી લાયકાત નથી. પાત્રતા થવા માટે છે ને, માન મુકાય, દાસ જેટલું થાય ને એટલી જ પાત્રતા ભગવાનને ધારવાની. જેટલું માન મૂકે, એટલે દાસ તો કંઈ સજા નથી. આપણે લાચારી સમજીએ કે દાસ થઈએ, નમ્ર થઈએ, બધા માથે મૂતરે, આપણે કચરાવતા જ જવાનું, એવું નથી. સામર્થ્ય આવે ભગવાનને ધારવાની, વશ કરવાની. હા, ભગવાન કોઈ દુશ્મન નથી. આ સત્સંગમાં નિર્માની થવું, જો મહારાજે બધી વાત કરી છે, આપણે 2 વાક્ય વાંચી લઈએ. ભગવાન અહીંયા જ વાંચી લઈએ આપણા. આ લોકનું એકદમ સત્સંગને અનુરૂપ વાક્ય છે. There is no limit to what can be accomplished when no one cares who gets the credit. પડે સમજ? There is no limit to what can be accomplished. તમે શું પામી શકો છો, કોઈ લિમિટેડ નથી. ક્યારે? when no one cares who gets the credit. ક્રેડિટ માટે ધડાધડીએ. અમે ગયા હતા અહીંયા અમેરિકામાં જ, એક મંડળ સ્થાપેલું, એટલે ગુણ, એટલે પેલા પરોક્ષના હતા. પછી કહે કે આ પ્રમુખ, આવું પ્રમુખ, આ સભ્ય કોઈ નહીં, આ જ મંડળ, પ્રમુખ મંડળ. તો કે ભાઈ આવું કેવું કે મારે પ્રમુખ બનવું હતું, એટલે આ મંડળ સ્થાપી દીધું. આવું છે. અને યોગી બાપા કેવું બોલ્યા લંડનમાં, અરવિંદભાઈ આવ્યા ને, બાપા કે આ આપણા પ્રમુખ. ત્યાં પ્રફુલભાઈ આવ્યા, આ આપણા પ્રમુખ. મેઘાણી સાહેબ, આ આપણા પ્રમુખ. હા, કાંઈ કેટલા પ્રમુખ? પ્રમુખ એક હોય,
યોગી શું કહે? જે સેવા કરે બધા પ્રમુખ, કાર્ય કરે બધા પ્રમુખ, બિલ્લાવાળા નહીં, કાર્ય કરવાવાળા. હવે સત્સંગની રીત આ છે. મારાના વખતથી આપણે આ તો ચાલતું આવે છે. એટલે આ રીતે આપણે આ સત્સંગ કરવાનું છે. ભગવાનથી મોટો કોઈને, ભગવાનની આગળ કોઈ ક્લાસ નથી આપણે. એટલે જો અક્ષર, મૂળ અક્ષર બ્રહ્મ, એના કરતાં મારા અનંત ઘણા સમર છે. તો એ બી આપણે તો શું હિસાબમાં ગડબડ કર્યા વગર સીધા દાસ થઈને આપણું કામ કાઢી લેવું. એટલે કોઈ જોવાનું નથી. આ કેમ કરે છે, આ શું કરે છે, તું શું કરે છે, જો ને બધું. ભગવાનની ઈચ્છા પણ આપણે કરીએ છીએ, કામ થઈ જાય, આનંદ આનંદ થઈ જાય. અને બીજું બધું હા, કોઈને કહેવું પડે એવું નથી. પાંચ કંઈ બગડતું જ કહેવું પડે, આ કરવું પડે. પણ કહેવાની રીત છે. મારે કે વિવેકથી કહેવું, નમ્રતાથી કહેવું, પોતાના માનીને કહેવું, ને એનું જીવનું બગડે નહીં રીતે કહેવું. આ 4 કલમ છે. ભગવાન પોતે જ વાત કરેલી. આપણે તો કહીએ તો જોવાયા વગર એનું જે થવાનું થાય. આપણે સત્ય વક્તા કંઈ ઝીકી જ નાખીએ છીએ. એવું નહીં. તો કાર ચલાવતા હોય તો જે ગીરદી કેટલું થાય સાવધાન, કોઈ ઉપર ચડી ના જાય ગાડી, કોઈને અડે નહીં, એવી રીતે કરવું પડે. એવું છે આ. કોઈને ઉપર ચડી ના જાય, અડી ના જાય, જોવું પડે. અહીંથી જ બધું બગડતું હોય. અને અહીં બગડવાનું કારણ માં હા, ભગવાને પ્રાર્થના કરી. મહારાજે કહ્યું રોજ નિર્માની થવા પર ભગવાન પ્રાર્થના કરી. મારા તમારા દાસના દાસ થઈને રોજ માગીએ જ છીએ આપણે. આરતી બોલ્યા પછી બોલે નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચિત ઘનશ્યામ, રોજ આવે છે. તવ દાસન કો દાસ, રોજ બોલે તુમારો હૈયું કો ધ્રો કો ગુના હોય, રોજ માગીએ છીએ. અને તો જીકે જ રાખીએ છીએ. આવું થાય. તો જે આપણે આ અદભુત સત્સંગ ક્યારે આવા મળ્યા. મહારાજ કહે કે અનંત કલ્પ વીત્યા, અનંત જન્મ નહીં, અનંત વર્ષ નહીં. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. 8 અબજ 63 કરોડ ફિક્સમાં મૂકો, ખાલી 1 કરોડ કાઢો તો 1 કરોડમાં 2 સતયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કળિયુગ થઈ જાય 1 જ કરોડ વર્ષમાં. તો ઉપરના 64 કરોડ લઈએ તો 128 સતયુગ, 128 ત્રેતા, 128 દ્વાપર, 128 કળિયુગ, આટલા થઈ જાય. આ તો એક કલ્પની વાત છે. હજુ તો અનંત કલ્પ વીત્યા. તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત, જન્મન રહ્યું ના હોત. એનો અર્થ કે આ પહેલી જ વાર આપણને આ જન્મમાં મળ્યો છે, અથવા તો આનાથી 2-3 જન્મ પહેલા આ સત્સંગ મળ્યો. એના પહેલા ક્યારેય આ સત્સંગ મળ્યો નથી આપણને. આવો સત્સંગ મૂર્ખાઈ કહીને આપણે મૂકી દઈએ, જતા રહીએ, નિષ્ક્રિય થઈ જઈએ. ઘણા જતા ના રહે પણ ઢીલો થઈ જાય. કાંઈ નહીં, આપણે ભલું, કાંઈ ના કહે, એવું કાંઈ નહીં. બળમાર યોગી આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. એટલે કેફમાં રહેવું જોઈએ. હું ઉદાસીન, કોઈક જરાક માન આપે, અપમાન કરીએ, આમાં હું થઈ ગયું હતું. આવી વસ્તુ ક્યાં મળે એમ છે. 100 માથા જાતા સોંગા છોગાડા, એવા ભગવાન એવા સંત મળ્યા છે. કાંઈ નહીં, એક ભગવાનનો દ્રઢ આશરો શરણાગતિ રાખીને અને આ છત્ર ભગવાનને આપણે આ છત્ર બનાવ્યું, સેવા કરી બધું. એ આપણા બદલામાં ભગવાન આપણને આ છત્ર મૂકે છે. શરણાગતિ થઈ. સહેજાનંદ સ્વામી મહારાજ